क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પરંતુ આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી હતી જીઓ ફાઇનાન્સની, તો આપણે એની ઉપર જ વાત કરીશું. તો નિમેશ સર, તમારી પાસે હું આવીશ અને જીઓ ફાઇનાન્સમાં જે સમાચાર આવ્યા હતા કે તેઓ ડિજિટલ અહીંયાથી લેસ એટલે કે લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ તેઓ અહીંથી પ્રોવાઈડ કરી રહ્યા છે, નવી ફેસિલિટી લાવે અને એના કારણે સારી એવી તેજી જોવા મળી છે. તો સર, આ જે ફેસિલિટી તેઓ જે નવી ડેવલપ કરી રહ્યા છે એનાથી કંપનીને કેટલું ઓવરઓલ ફંડામેન્ટલી ઇફેક્ટ પડશે અને આપણે સ્ટોક પણ અહીંયાથી કઈ રીતે રિએક્ટ કરશે સર? ફંડામેન્ટલી કેટલું ઇમ્પેક્ટ પડશે અત્યારથી કેવું ડિફિકલ્ટ છે. હું માનું છું કે ડેફિનેટલી નવી પ્રોડક્ટ એક બાસ્કેટમાં એડ થઈ છે અને જ્યારે ફાઇનાન્સની એ લોકોનું જે વિઝન હતું ફાઇનાન્સને લઈને આવવાનું, એમાં આવી ઘણી બધી પ્રોડક્ટ્સ જે છે એ પાઇપલાઇનમાં આવવાની જ છે. એટલે પર્ટિક્યુલરલી જે પ્રમાણે આપણે સ્ટોકના પ્રાઇસની અંદર ઉછાળો જોયો છે, હું માનું છું કે આ જે કંઈ પણ એસએલની સ્ટોક અગેન્સ્ટ લોનની જે પ્રોડક્ટ છે એની અંદર ક્યાંક ને ક્યાંક નિયર ટર્મની અંદર તમે આવતા 1 કે 2 ક્વાર્ટરમાં કોઈ બહુ મોટો જમ્પ આવી જશે એવું નહીં બને, પરંતુ ગ્રેજ્યુઅલી એનાથી એક પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એડ થશે ને એક ગ્રેજ્યુઅલી એના બેનિફિટ થશે. હું માનું છું કે આ જે કંઈ પણ આજનો ઉછાળો છે પર્ટિક્યુલરલી થોડી વેઇટ એન્ડ વોચ કરવી જોઈએ. સ્ટોકની અંદર જો થોડું કરેક્શન આવે છે ત્યારબાદ એન્ટ્રી લેવાની સલાહ છે. જો તમારે લાંબા ગાળાના પોઈન્ટ ઓફ વ્યૂથી લેવું હોય તો ડેફિનેટલી તમે એસઆઈપી મોડની અંદર એડ કરી શકો છો, પરંતુ વેલ્યુએશન વાઇઝ જોવા જાય તો હજુ પણ મને લાગે છે કે સ્ટોક વેલ્યુએશન વાઇઝ ઘણો મોંઘો દેખાઈ રહ્યો છે. એટલે અત્યારે હાલના તબક્કે મારી ફ્રેશ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એસઆઈપી મોડમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કરી શકો એવી ભલામણ છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે.